આજે ખાસ અમારે જણાવવાનું કે સાઉન્ડ થી માંડી ઉસ્તાદ તેમજ બેન્જો માસ્ટર એક નામને સાંભળીને આવ્યા છે. નકમ આ ઉસ્તાદનું બજેટ 2 થી 2.5 રૂપિયા છે. હા, અને માત્ર થોડીક જે ભગવાન આપી આજનો દિવસ કઈ બોલ્યો નથી. હા, YouTube માં લાઈવ કરો. રામદાસ ગોંડલિયાની હારે એમનો પ્રોગ્રામ છે. પ્રતાપ ઉસ્તાદ એમજ ભૂપતભાઈ સાવન નું કઈ નામ જ નથી. અલગ પણ ભૂપતભાઈ આવડતું છે. એ પણ મારું નામ સાંભળી મને કાનમાં કીધું ફોનમાં, મને કે જીગાભાઈ તમારે એક વખત આવું છે. ભલે કે ભાવથી હા રેઠું વાગે પણ એના બેહાર્યા બોલે કે રીધમ સારી બધા સારા ઉસ્તાદ પણ છે. હા, એટલે બધા સંગીતકારોને એક વખત ભાવથી આપણે દિલથી વધાવીએ. મારા જીગરે મિત્રો છે. તેમજ 2 ભજન ગાઈ અને બાકી ઘણા બધા બાકી છે. બીજો વારો આવશે તો પાછા બેસું. નગર બરોબર છે ને ભાઈ બાપુ? અંતરની ઊંડાણની કોક વેદુને જ કહેવાય. અંતરના ઊંડાણની કોક વેદુને જ કહેવાય. એને સોરે સોરે નો સિસરાઈ દીધી. આ બધી શીતની વાતો શંકરા સીતારામ. સોરે સોરે નો સિસરાઈ દી. આ બધી શીતની વાતો શંકરા ક્યાંક ક્યાંક સન્માનમાં શરણ વંદન કરે. ક્યાંક ક્યાંક સન્માનમાં આવા વેદ અને વાણી. ક્યાંક ક્યાંક સન્માનમાં સંતોના શરણ વંદન કરે. ક્યાંક ક્યાંક સંતોમાં વેદ ને વાણી. ક્યાંક સન્માનમાં કહું બારેડિયા. ક્યાંક ક્યાંક સન્માનમાં ચા ને પાણી. નોખા નોખા સન્માન પણ છેલ્લે બાપુ બેસે. ક્યાંક સન્માન કરે તેલ ફૂલે ને સોણી. ક્યાંક સન્માન કરે
તેલ ફૂલેલ સોળી નવરાવે તને અંગ લઈ તાતા પાણી ક્યાંક સન્માનમાં ભોજન વિધ વિધિના ભોજન ક્યાંક સન્માનમાં ભોજન વિધ વિધિના ક્યાંક સન્માનમાં શેકેલી ધાણી ક્યાંક સન્માનમાં ગાળો ખાવી પડે ક્યાંક સન્માનમાં મધુરી વાણી ક્યાંક ક્યાંક સન્માન કરે સાસા સીધ જાણી ક્યાંક ક્યાંક સન્માન કરે સાસા સીધ જાણી ક્યાંક સન્માન કરે નીચ જાણી પણ આવું દાસ સવારામ બાપા કે હવ ના કરેલા હવ ભોગવે એમાં આપણે શું લાભ કે હાનિ ઓ હાનિ એમ દાસ સવારામ બાપા કે હવ ના કરેલા હવ ભોગવે એમાં આપણે શું લાભ કે હાનિ આનો મતલબ એવો થાય છે કે બહુ સન્માન હારા નહીં હા આવું બધું સન્માનમાં ઘણી વખત આપણે અનુભવ થાય એક ઓછો કરો ભાઈ થોડોક બાબુ મનો થોડોક કરો સન્માન કરાય પણ સાધુના શરણે વળી જવું પડે એનો ગર્વ ન હોવો જોઈએ સન્માન ભલે ઘણી વાર કરે પણ ગર્વ આવ્યો ગર્વ કયો સોય નર હાર્યો મેરે સિંહ રામ હા એટલે આજે આનંદની વર્તાણે લીલા લહેરું મારી બાઈ મને ભીતર સદગુરુ મળ્યા બહાર નહીં તમને અંદરની વાત કરે છે હા હા
લખીરામ બાપાએ વાત કરી છે. એમની બેનની ઘરે આટો મારવા જાય છે. લખીરામ બાપુ છે ને, એ ગામડે ગામડે નાટક રમવા જતા બધા મંડળ. હા, એક દિવસ એના બેનના ગામમાં જઈ છે. ના બરોબર રમવાનું ને બેનના ઘરે એક બે દી ગામમાં રમે. પછી એમ થાય ગાલે જવાનું ટાઈમ થશે એટલે બેનની ઘરે સા પાણી પીવા અથવા તો આટો મારવા જઈએ. આવ્યો છે તો બેનની ઘરે જાતો જાવ. બાપુને એમ થયું એટલે બેનની ઘરે ગયા. એટલે બેનને ઘરે ખાવા ન મળે. ગરીબની બેન હોય તો ખવડાવની કે ભાઈ કે તું આવ્યો તો છો પણ મારા છોકરા હટું એક રાત રમતો જાને જે કઈ આવક આવશે એ કે મારા છોકરા ખાય રોટલો બટલો કાંઈ હતું નહીં. એટલે બાપુને એમ થયું કે હા એ વાત સાચી. એક રાત તારી હાટું રમતો જાવ ભાણિયા હાટું. એટલે ગામમાં કર્મણ ભગત રહેતા હતા. પેલા એ લાઈટ નું એટલે મસાલું ઉપર રમતા. એટલે એના જે દોરા આવે ને ઘૂસા મસાલુમાં દોરા આવે એ દોરા એ કર્મણ ભગત વેચતા. એટલે ના જાય તો એને રાતે પાછું અંજવાળું કરવા જવું એટલે જવું પડે લેવા. પૂછતા પહોંચ્યા છે. બાપુ ની યારે બેઠા એ સત્સંગમાં એવા સડ્યા. એટલે એને નન્યા સત્સંગમાં ખબર ન રહી કે રમવા જવાનું છે. બેન ને હાટુજીના બધા શોખમાં રમત રાખેલી હતી, ભૂલી ગયા બધું. કારણ કે બાપુએ કર્મણ ભગતે જે શબ્દ આપી દીધા છે એટલે એને કઈ ખબર ન રહી. એમનો હવાર પાડી દીધું ને હવારમાં એટલે આ તો હવાર પડી ગયું કે હું તો આવ્યો તો દોરા લેવા. પછી નાથી જાય છે બેન ને ઘરે કે ભાઈ હું છું બેન. બેન તો પૂછવાની છે કે કેમ રીમાની? તો બેન કે તો હેની વાત કરે છે. કીધું તું ને મારા છોકરા હાટું આજ દી રાતની રમતા જે કાંઈ પૈસા કે કાંઈ આવે એનો અનાજ લેવા માટે. ત્યાર પછી આ ના ભજન બાપુ બોલે છે તો વરતાણી આનંદની લીલા લહેરું મારી બેની મને ભીતર સદગુરુ મળ્યા. હા, પછી શું કહે છે બેન કે હવાર પડી ગયું તો આવ્યો નહીં મારા વીરાઈ કે પણ કે સાંભળ બેન એમ કોટીક બાણ ઉજાગલ ભીતર નઈ હે વાલા સગડી ઘોમ કામે ભાડી કોટીક બાણ ઉજા આદલ ની ભીતર સગડી ભૂમિકા में भाड़ी સુન મંડળમાં મારો શ્યામ બિરાજે સુન મંડળ મારો શ્યામ બિરાજે પછી ત્રિકુટીમાં લાગી લોને તાળી
મને હીરા સદા મળી આવે મને મોલ જોને કિના બાવન બજારું આમાં 84 મોલ જોને કિના ઈ મોલમાં મારો સાહેબો બિરાજે બિરાજ ઈ મોલમાં મારો સાહેબો બિરાજે હે ગુરુજીને
પૂતળી સિંહાસને શોભતી હે જોને નથી કે મેં તો નિરખી અટકના ઓશિકાને પ્રેમની પથારી અટકના ઓશિકા અને પ્રેમની પથારી હે હું તો ગુરુજીને દેખી હરખી સિતાર લીધો હે પછી ગુણ તખત પર બેસી ગાયો સતનામનો સિતાર લીધો હે પછી ગુણ તખત પર બેસી ગાયો
લખી રામના શરણે ગુરુ કર્મણ બોલ્યા બોલ્યા લખી રામ શરણે કર્મણ બોલ્યા એ બોલ્યા બોલ્યા સતનામનો સિતાર ગુરુ તખત પર બેસીને ગાયો લખી રામને કર્મણ મળ્યા ગુરુજીએ ગુપ્ત પ્યાલો પાયો ગુપ્ત પ્યાલો પાનબાઈ કેમ ગુપ્ત રસનો ખેલ છે બહુ અટપટો અને આટી મેલો તો સમજાય એટલે આ લખી રામ એને તે ભાઈ એવો પ્યાલો હતો છે તમને સહી આપી છે કે ના ના બરોબર છે એ ભાઈની ફરમાઈશ છે સ્વયંવર સદગુરુના દેશમાં આપણે બધાની ઈચ્છા હોય તો લઈએ ભાઈ ભજન લાગુ છે મને ભક્તો ઘણા છે એટલે મને એમ થાય પાછું ભજન ની પાછું લાગુ છે આપણે બધાને આનંદ હોય તો આજ આનંદ આજ ઉસરંગ આજ મને દેખાય ને નો માને હે આનંદ આજ આનંદ આજ ઉછરંગ ને આજ ને નો માને સખી અમારા શહેરમાં કંસન વર્ષે સખી આ અમારા શહેરમાં આજ કંસન વર્ષા